મેંદડામાં પટેલ સમાજ ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું। મેંદડાના લેવા પટેલ સમાજ ખાતે ગઈકાલે રાત્રે હિન્દુ સંમેલન સમિતિ દ્વારા આયોજિત વિરાટ હિન્દુ સંમેલન અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાઈ ગયું હતું। સનાતન ધર્મ અને સંસ્કૃતિ અને સંસ્કારોના જતન માટે આયોજિત આ સંમેલનમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી, જેના કારણે સમગ્ર મેંદડા પંથકમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। સંતોના આશીર્વચનથી વાતાવરણ પવિત્ર બન્યું હતું। કાર્યક્રમમાં જૂનાગઢના મોટી હવેલીના પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી પિયુષકુમાર મહારાજે હાજરી આપી હતી। પોતાના અમૃતમય આશીર્વચન પાઠવ્યા હતા। તેમણે હિન્દુ ધર્મના મૂલ્યોને જીવનમાં ઉતારવા પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે ખાખી મઢી રામજી મંદિરના મહામંડલેશ્વર શ્રી 1008 મહંત સુખરામદાસ બાપુ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સમાજની એકતા માટે પ્રેરણાદાયક ઉદ્બોધન આપ્યું હતું। સંગઠિત શક્તિ પ્રદર્શન રાત્રે 8:30 કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમમાં આયોજકોની શિસ્તબદ્ધ વ્યવસ્થા અને લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદને કારણે સંમેલન યાદગાર બન્યું હતું। સંમેલન હિન્દુ સંમેલન સમિતિ મેંદડા મંડળ દ્વારા તમામ ઉપસ્થિત ભાવિકોના આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે સૌએ રાષ્ટ્ર નિર્માણ અને ધર્મ કક્ષા માટે સંકલ્પબદ્ધ થવાની તેમણે નેમ વ્યક્ત કરી હતી। હિન્દુ સંગઠિત હોકર તેમજ અબલ ચબલ પડે અને રાષ્ટ્ર નિર્માણ કે પથ પરના સૂત્રોચ્ચાર સાથે ભવ્ય સંમેલનની પૂર્ણાહુતિ થઈ હતી। જેકે સિંહ સાથે કમલેશ મહેતા, મેંદડા। કુમનપુર હું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કોલેજમાં નિવૃત્ત આચાર્ય છું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જૂનાગઢ જિલ્લાના સંઘચાલકની જવાબદારી છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, એના નિમિત્તે અનેક કાર્યક્રમો હિન્દુ જાગરણ માટેના થઈ રહ્યા છે। હિન્દુઓને સંસ્કાર આપવા માટેના, સંગઠિત કરવા માટેના કાર્યક્રમ થઈ રહ્યા છે। ભાગરૂપે ભારતભરમાં આજે મંડળ સ્તરના, એટલે એક મંડળ એટલે 7, 8, 9 ગામોનું મંડળ, એ સ્તરના હિન્દુ લોકો એ એક સાથે મળે અને જે હિન્દુ સમાજની અંદર જે નિસ્વાર્થ ભાવે સેવા કરતા નાના નાના વ્યક્તિઓનું સન્માન થાય અને હિન્દુમાં એકતાનો ભાવ જગાવવા માટે આખા ભારતમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। હિન્દુને ફરીથી જાગૃત કરી, સંસ્કારિત કરી, સંગઠિત કરી અને આ દેશની અંદર જે નિસ્વાર્થ ભાવથી સેવા કરનારા વ્યક્તિઓનું સન્માન કરી આ સમાજને પણ પ્રેરણા આપી અને એમને પણ બળ મળે એ માટે આ સમગ્ર કાર્યક્રમ જાગૃત કરવા માટેનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આખા ભારતમાં થયેલો છે।